નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલનું હવામાન, આવનારા દિવસના વરસાદ અને એની સાથોસાથ અમુક જગ્યાએ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, તો અમુક જે હવામાનની અંદર બદલાવ એવા આવ્યા છે કે જેને કારણે અત્યારે દરેક પાકની અંદર રોગ જીવાતનું પણ પ્રમાણ વધી ગયું છે। તમામ વિષયની ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ આપણે વાત કરવાની છે રોગ જીવાતની વાત કરવા જઈએ તો અત્યારે ફૂગ અને જીવાત, અને એમાં પણ ખાસ કરીને અમુક જગ્યાએ ચૂસિયા જીવાત, અમુક જગ્યાએ હેવી ઈયળનો એટેક થઈ ચૂક્યો છે, અમુક જગ્યાએ હેવી ફૂગનો એટેક થઈ ચૂક્યો છે। અને આ એટેક એવો થયો છે કે ખેડૂત છે એ મોંઘી ઘણી બધી દવાઓ વાપરી રહ્યા છે, છતાં પણ કોઈ ખાસ પ્રકારનું પરિણામ નથી મળતું, કેમ કે અત્યારે હવામાન પણ સપોર્ટ નથી કરી રહ્યું। સામાન્ય રીતે જોવા જઈએ તો આપણો જે ખેતીનો જે વ્યવસાય છે એમાં મોટા ભાગે હવામાનનો એક રોલ રહેતો હોય છે। જ્યારે હવામાન અનુકૂળ ના આવે ત્યારે ગમે એવી મોંઘી દવા હોય તો પણ ઘણી વખત પરિણામ નથી મળતું। એ પરિસ્થિતિ ઘણી વખત ભૂતકાળમાં પણ થઈ છે અને અત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે કે ઈયળ હોય અથવા તો ચૂસિયા જીવાત હોય, ફૂગ હોય, તો એમાં સારા કન્ટેનરનો છંટકાવ કરીએ છતાં પણ ખૂબ જે સારું પરિણામ મળવું જોઈએ એ નથી મળી રહ્યું। એટલે એ પણ એક હવામાનની ઇફેક્ટ છે। બીજી આપણે જે વાત કરવાની છે કે આમ તો અત્યારે જોવા જઈએ તો લગભગ ગુજરાતભરનું હવામાન છે ખુલ્લું છે, વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ છે, અને અત્યારે પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ઝડપ છે એ 20થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની છે, અને આ જે પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે એમાં ઘણી જગ્યાએ ઝેરીલા પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે પાકમાં રોગ જીવાતની પણ અસર છે। સાથોસાથ આપણે જોવા જઈએ તો જે પાક છે એનો ગ્રોથ થવો જોઈએ એ બરાબર ગ્રોથ નથી થઈ રહ્યો, એટલે એક સમસ્યા આ છે। હવે હાલમાં જોવા જઈએ તો કોઈ સારો વરસાદ થાય ને હવામાનમાં બદલાવ આવે તેવી તો શક્યતાઓ નથી। હવે આપણે ઘણી વખત એ પણ વાત કરી હતી કે 17 ઓગસ્ટ સુધી તો કોઈ સારા વરસાદની સંભાવનાઓ નથી, પણ 17 ઓગસ્ટ સુધી સંભાવનાઓ નથી એના મતલબ એવો પણ નથી કે 18 ઓગસ્ટથી આપણે વરસાદની શરૂઆત થશે। જે અલગ અલગ મોડેલોના આધારે અત્યારે આધુનિક ટેકનોલોજીની અંદર જે 10 દિવસનું અમે પ્રિડિક્શન કરતા હોય તો 10 દિવસના પ્રિડિક્શન પ્રમાણે તો આપણે એવું કહી શકાય કે 17 ઓગસ્ટ સુધી નથી, પણ એ પછી પણ આવશે કે નહીં એ તો આવનારા દિવસમાં ખબર પડશે। જોકે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ચોક્કસથી એક લાંબા ગાળાના અનુમાન પ્રમાણે મને વિશ્વાસ છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આવશે, અને એમાં પણ લગભગ આપણે વાર્ષિક કાર્યક્રમ એપ્રિલ મહિનામાં મૂકીએ છીએ તેમાં મેં એક ચર્ચા કરી હતી કે જે ઓગસ્ટનો શરૂઆતનો ફેઝ હોય એટલે કે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનો જે સમયગાળો હોય એમાં કદાચ જરૂર પડે તો એકાદું પિયત આપવાની તૈયારી રાખવી પડશે, અને એ સમય અત્યારે આવી રહ્યો છે। આપણે ખૂબ લાંબા સમયનું જે અનુમાન આપ્યું હતું એ જ સમય છે અત્યારે ચાલી રહ્યો છે। ઘણી જગ્યાએ 2 થી 3 દિવસમાં પિયત પણ આપવું પડશે, પણ 17 ઓગસ્ટ સુધી કોઈ વરસાદની શક્યતાઓ નથી। એનો મતલબ એવો થાય કે 17 ઓગસ્ટ સુધી શક્યતા નથી, પણ 18 ઓગસ્ટથી વરસાદની શરૂઆત થાય તેવી કોઈ આગાહી પણ નથી। એટલે કોઈ એવું ભ્રમમાં ન રહેવું, કેમ કે 17 ઓગસ્ટ પછી પણ ક્યારે આવશે એ આપણે આવનારા દિવસમાં બતાવશું। પણ એક ચોક્કસથી વાત છે કે ઓગસ્ટ પૂરો થાય ત્યાં સુધીમાં એક સારા વરસાદનો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે। સપ્ટેમ્બર મહિનો પણ એકંદરે સારો રહેવાનો છે। બીજી વાત કરવાની છે કે અમુક વિસ્તારમાં અર્ધ દુષ્કાળની પરિસ્થિતિ છે। આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં જે વરસાદ નોંધાય ગુજરાતના 95% વિસ્તારની અંદર સારા વરસાદ નોંધાયા છે, પણ 5% રાજ્યના એવા વિસ્તાર છે કે જેમાં આજ દિવસ સુધી કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા નથી મળ્યું, જેમાં ઉત્તર ગુજરાતના એકલ દુક્કલ અમુક સેન્ટર છે, કચ્છની અંદર પણ એવા અમુક ગ્રામ્ય વિસ્તાર છે, એક દાહોદ જિલ્લાના અમુક વિસ્તાર છે, અને એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્રની સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ હોય તો એ પશ્ચિમ સૌરાષ્ટ્રની છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર આવતા હોય છે। હવે આ વિસ્તારની અંદર આ વર્ષે કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા ન મળ્યું, એટલે કે ત્યાં એક દિવસની અંદર 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોય એવું પણ આખા ચોમાસા દરમિયાન જોવા નથી મળ્યું। જ્યારે પણ પડ્યો ત્યારે સામાન્યથી મધ્યમ ઝાપટાઓ ચોક્કસથી નોંધાયા છે, પણ કોઈ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું। એટલે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અત્યારે આ અમુક એરિયા છે એ અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે આપણા કાયદા પ્રમાણે ઘણી વખત એવું પણ છે કે ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા એટલે 1 મહિનો સુધી જો વરસાદ ન પડે તો એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને એને દુષ્કાળગ્રસ્તમાં જે પણ પેકેજ મળવાપાત્ર થતું હોય એ આપવું જોઈએ। તો આજે આપણે 4 અઠવાડિયા એટલે કે 1 મહિનો થાય તો આપણા ગુજરાતનું ચોમાસું છે આપણે આમ જોવા જઈએ તો 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે ગણવામાં આવે છે એટલે 7 અઠવાડિયા તો થઈ ગયા છે। કાયદો બોલે છે 4 અઠવાડિયા, એની જગ્યાએ થઈ ગયા છે 7 અઠવાડિયા, અને હજુ પણ 17 તારીખ સુધી તો કોઈ વરસાદની સંભાવનાઓ નથી। એનો મતલબ એવો થાય કે 8 અઠવાડિયા તો સતત પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં વરસાદ પડ્યો ન હોય એવો કેસ ઘણા વર્ષ પછી પ્રથમ વખત બનવા જઈ રહ્યો છે, એટલે આને દુષ્કાળગ્રસ્ત આપણે ગણવા જોઈએ। સરકારશ્રીને મારી અપીલ છે કે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે કે અત્યાર સુધી જ્યાં વરસાદનું પરફોર્મન્સ
કોઈ સારું નથી જોવા મળ્યું. એ તમામ વિસ્તારને દુષ્કાળગ્રસ્તમાં જે ચોમાસુ પાકની નુકસાની આપણે ગણી અને એ પ્રકારે દુષ્કાળનું પેકેજ છે આ વિસ્તાર માટે, આ જિલ્લાઓ માટે તાત્કાલિક જાહેર કરવામાં આવે અને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થયું છે એમાં જો દુષ્કાળનું આપણે પેકેજ આપીએ, એની સાથોસાથ જે ખેડૂત પશુપાલન કરતા હોય અથવા તો ઘણા બધા પશુપાલકો એવા છે કે જેમની પાસે ખેતી નથી અને પશુપાલન કરે છે, માલધારીઓ છે, એને પણ ઘાસચારાનું જે પેકેજ છે એ દુષ્કાળના સમયે સરકારે આપવું એ સરકારની જવાબદારી છે. એટલે સરકારે એની ફરજના ભાગરૂપે આ બધું આપવું જોઈએ. તો આ વિડીયોના મારફતે મારી એ પણ અપીલ છે કે જ્યાં વરસાદ અત્યાર સુધી નથી થયો, એ દ્વારકા, જામનગર, પોરબંદર હોય, દાહોદના કોઈ વિસ્તાર હોય કે કચ્છના વિસ્તાર હોય, જે વિસ્તારમાં નથી થયો ત્યાં તાત્કાલિક ધોરણે એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે તમામ વિસ્તારના ખેડૂતોને અને એ વિસ્તારના માલધારીઓને આ દુષ્કાળનું પેકેજ આપવામાં આવે, આવી મારી ખૂબ નમ્ર અપીલ છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.